નમસ્કાર, ભાગ્યદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સંસ્કાર વગરની સંપત્તિ આવે ત્યારે સાચી ભૂખ અને ઊંઘ જતી રહે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 22/6/2025 રવિવાર, જેઠ વદ બારસ તિથિ છે 25 અને 22 સુધી. ભરણી નક્ષત્ર છે 17-38 સુધી, પછી કૃતિકા નક્ષત્ર છે. સુકર્મ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ, જે 23 અને 3 સુધી છે. ત્યારબાદ વૃષભ રાશિ છે, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. દિન વિશેષમાં જોઈએ તો આજે યોગીની એકાદશી છે, ભાગવત સ્વરૂપ. સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે 6 અને 19. બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરે છે 21-30 અને દગ્ધ યોગ છે સૂર્યોદયથી 25 અને 22 સુધી. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જનકભાઈ છે. જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 16/7/57. જન્મ સમય કયો છે? 5:20. 5 અને 20 સાંજે. જી. જન્મ સ્થળ કયું છે? ભાદરોડ, મહીસાગર જિલ્લો. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હું રહું છું ભરૂચ જિલ્લામાં ઈલા ગામ. મારું હવે ઘર વેચવાનું છે, તો ગ્રાહક આવે કે નહીં આવે. હું એટલે મારું ઘર વેચાય તો મને કેન્સલ થયેલું હતું, તો મારે હવે પૈસાની જરૂર છે. જી જી. જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો તમે પ્રયત્ન કરો, કારણ કે 2025નું વર્ષ તમારા માટે આશાસ્પદ તો છે જ. એટલે તમે યોગ્ય રીતે પ્રયત્ન કરો, કોઈનું માર્ગદર્શન કે હિતેચ્છુ વડે તમે આગળ કાર્યવાહી કરો, એ તમારા માટે ઈચ્છનીય છે. આ માટે તમે દરરોજ જે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ અગત્યનું છે. જી. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કપિલભાઈ છે. કપિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/1/1977. જન્મનો સમય કયો છે? સવારે 8:05 અને જન્મનું સ્થળ? ઈડર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે જે નોકરી ચાલુ છે એમાં સ્ટેબિલિટી લોંગ ટર્મ રહેશે કે પછી નોકરી બદલવાનો યોગ છે? જી જી. જો હાલમાં તો એટલું કહેવાય કે આ નોકરી અંગે તમને કોઈ સારી વાત બની શકે, એટલે તમારે જો આ નોકરીમાં રહેવાની ઈચ્છા હોય તો તે રહી શકાય ખરી. એટલે તમે એ બાબતે જો યોગ્ય પ્રયત્ન કરો, ક્યાંય દ્વિધા હોય તો દ્વિધાના ઉકેલ માટે પણ પ્રયત્ન કરો તો અગત્યનું છે. કારણ કે હાલમાં તમારો સમય એવો છે કે નોકરી અંગે તમારા કોઈ પણ પ્રશ્ન જો તમે ઉકેલવાની કોશિશ કરશો તો એમાં તમે ફળીભૂત થાવ તેવું દેખાઈ રહ્યું છે. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી અને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. અને તમને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં 12 પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો, એ તમારા માટે ઉપયોગી છે. જી.
હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. થોડી ધીરજ રાખવી તમારા કામની બાબતમાં, વ્યવહારની બાબતમાં કે વાતચીત કરવાની બાબતમાં. એટલે જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. દિનચર્યામાં જેટલો વ્યવહારુ અભિગમ હશે ને એટલી તમારી દિનચર્યા પણ સરળ રહેશે. કોઈ એવું કામ આવી જાય કે જેને કારણે તમે અચાનક વ્યસ્ત થઈ જાય તેવું બની શકે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. તમારે કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું બને, એમાં તમને ખુશી અને સારી લાગણીનો અનુભવ થાય. આતુરતા પણ તમારામાં વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય વગેરે જેવી બાબતોમાં આતુરતા રહે તેવું લાગી રહ્યું છે. વાર્તાલાપ કરવામાં પણ થોડી શાંતિ રાખવી, જેથી કરીને કોઈ જગ્યાએ વાતચીતમાં ગેરસમજ ન થાય કે વાતનું અર્થઘટન ખોટું ન થાય વગેરે જેવી બાબતની કાળજી રહી શકે. મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. કામકાજમાં થોડી ધીરજ રાખવી, એટલે આજે જેટલી ધીરજ હશે એટલી કામકાજ પર સારી અસર પડે તેવું પણ આપણે કહી શકીએ. ધાર્મિક ભાવ, ધાર્મિક આચરણ આજે તમારી દિનચર્યામાં જોવા મળે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કિરણબેન છે. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, હું મારા પોતાના માટે પૂછવા માંગુ છું. જી. મારી જન્મ તારીખ છે 15/2/1981. સમય મારે સમય સવારે 9:20 નો છે. અને સ્થળ કયું છે? સ્થળ પાટણ. જી. મને સંતાન યોગ માટે પૂછવું છે સર. જી. જુઓ, સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે સંતાન યોગ માટે તમે પ્રયત્ન કરો, પ્રાર્થના કરો, કારણ કે 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા આશાસ્પદ લાગી રહ્યા છે. એટલે તમારી કોઈ જગ્યાએ પ્રાર્થના ફળીભૂત થાય તેવું પણ બની શકે. હવે તમારી કુંડળી પરથી એટલું કહી શકાય કે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને સંતાન ગોપાલકના પાઠ વાંચો એ અગત્યનું છે. એ પાઠની પુસ્તિકા સામાન્ય રીતે ઉપલબ્ધ થાય છે સરળતાથી, અને એમાં પાઠ વાંચવાની રીત પણ વર્ણવેલી છે. એ રીતે તમે પાઠ વાંચો એ તમારા માટે વધુ અગત્યનું છે. તદુપરાંત તમે તમારા કુળદેવીને પણ દરરોજ જે 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ ત્યાં પણ 2 હાથ જોડી માતાજીને પ્રાર્થના કરો. એટલે તમે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની પણ થોડીક ભક્તિ કરશો તો જે હાલમાં સમય તમારા માટે થોડો અનુકૂળ જે દેખાઈ રહ્યો છે એમાં ઈશ્વર કૃપાથી તમને સારું ફળ મળી પણ શકે. જી. હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની, તો તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી કરીને વાતચીતમાં કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય કે કંઈ પણ પ્રકારની દ્વિધા ન થાય, સંઘર્ષ ન થાય. માટે વાતચીતમાં ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ જગ્યાએ ઉતાવળ કરવાની વૃત્તિ વધુ થાય, જેમાં રઘવાટ, ઉશ્કેરાટનો ભાવ પણ વધુ જોવા મળે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. આ જાતકોને આજે કંઈ પણ પ્રકારની નવી વાત કે જાણવા જેવી વાત તમને સાંભળવા મળી જાય તેવું બની શકે, જેની તમને ખુશી અને સંતોષ પણ મળે. તમારી લાગણીની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. તમારું માન જળવાય, આદર રહે તેવું પણ બનવા જોગ છે.
કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, ઇતર વાતો ઇતર ચર્ચાઓ વધુ થાય તેવું બને. એમાં કોઈ કામની વાત પર ગફલત ન થાય તેનું પણ ધ્યાન રાખવું. સમયનો વ્યય આજે થોડોક વધુ થતો જોવા મળે તેવું પણ લાગી રહ્યું છે. આજે દિનચર્યામાં ધીરજ તમારા કામકાજમાં તમારા વર્તનમાં રાખવી એ ઈચ્છનીય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અરવિંદભાઈ છે. અરવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એવું છે, મારી બેબી બુધવારે 18 તારીખે જન્મ થયો છે. આખી જન્મ તારીખ બોલો. જન્મ તારીખ એની 18/4/18/6/25. એટલે હમણાં જ જન્મ થયો છે, 18/6/25. ઓકે. હા. જન્મનો સમય કયો છે તેમનો? જન્મ રાશિ કરવું છે. જન્મનો સમય કયો છે? 1:25. 1:25 રાત્રે કે બપોરે? એ બપોરે 1:20. સોરી, 1:20. અને સ્થળ કયું છે? મોરૈયા. જી, પ્રશ્ન શું છે, શું પૂછવું છે? 1:20 છે. જી, વાંધો નહીં, પ્રશ્ન જણાવો. તો પ્રશ્નમાં મેડમ એવું છે કે મારે એનું નામ જોવડાવવું છે, એટલે એની રાશિ કઈ આવશે, નામ જોવડાવવું, નામ રાખવું, કયું નામ રાખવું? જુઓ, સૌ પ્રથમ તો હજી હમણાં જ બાળકીનો જન્મ થયો છે, એટલે શક્ય હોય તો સૌ પ્રથમ તો નામ રાશિ માટે તમારે બધી વિગત સ્થાનિક વિદ્વાન પાસેથી લઈ લેજો અને તમને બાળકીના જન્મ અંગેની ખૂબ ખૂબ શુભકામનાઓ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જશોદાબેન છે. જશોદાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/1/97. 12/1/97. જન્મનો સમય કયો છે? 6:07 વચ્ચે. એ સવારે છે કે સાંજે? સવારે. જી, અને સ્થળ કયું છે? દૈયત. પ્રશ્ન શું છે, શું પૂછવા માંગો છો? એ નર્સિંગ કરે છે, વારે વારે ફેલ થાય છે અને પરીક્ષા છે, આ વખતે કેટલી થશે એની? ક્લિયર નથી સંભળાઈ રહ્યું, શું બોલો છો? એટલે એ છે ને ફેલ બહુ આ થાય છે. એને કોર્સ કરે છે નર્સિંગ નો, એમાં 5-6 વખત પરીક્ષા આપીને તો ફેલ થાય છે. તો આ વખતે પરીક્ષા છે ને તો કેમનું થશે પૂછવા માંગુ છું. ફેલ કેમ થાય છે? જો એને પરીક્ષામાં સફળતા મેળવવા માટે અત્યારે તો 2025 થોડું આશાસ્પદ તો છે જ, એટલે તમારે પરીક્ષાની તૈયારીમાં વધુ ધ્યાન આપે એ વધુ ઈચ્છનીય છે. અને પરીક્ષાની સફળતા સરળતાથી થાય તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે અને ગણપતિ દાદાના કોઈ પણ પાઠ વાંચે અથવા એના મંત્રનો જાપ કરે એ વધુ અગત્યનું છે. એટલે તમે શક્ય હોય તો ભગવાનની ભક્તિ કરો અને થોડી પરીક્ષાની તૈયારી કરો તો 2025માં સફળતા મળી શકે તેવું લાગી રહ્યું છે. જી, નીતિનભાઈ જોડાઈ ગયા છે. નીતિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/1961. જન્મનો સમય કયો છે? સવારે 9:06:46 હિંમતનગર ભિલોડા. સવારે 6:46 નો છે. હા. જી, આ પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે કારકિર્દી માટે પૂછવું છે. બિઝનેસમાં અત્યારે થોડુંક રૂકાવટ આવી રહી છે અને સ્વાસ્થ્ય માટે પણ થોડી તકલીફ આવી રહી છે, તો એ માટે યોગ્ય માર્ગદર્શન આપો બેન. જી, જો કારકિર્દી માટે તો હાલ તમારો સમય સારો છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો, કારણ કે કારકિર્દી અંગે જે પણ દ્વિધા હોય એ રૂકાવટ દ્વિધા શેના કારણે છે એ પણ તપાસી અને એ દૂર કરવાનો પ્રયત્ન કરો. થોડા વ્યવહારુ બનો, કંઈ પણ પ્રકારના નકારાત્મક કે ખોટા વિચાર ન ભરતા એ અગત્યનું છે. હવે કારકિર્દી તમારી સારી બને એ હેતુથી તમે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ તમે 12 વાર વાંચો એ તમારા માટે વધુ અગત્યનું છે. અને રોજિંદી પૂજા ભક્તિમાં તમે આ પ્રકારની ભક્તિ કરશો તો જેની સારી અસર કારકિર્દી પર પણ પડશે અને આગળ પણ કારકિર્દીમાં ફાયદો થાય.
અને રાત્રે જો સમય મળતો હોય તો 1 વાર અથવા 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ પણ ઈચ્છનીય છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સુનિલભાઈ છે. સુનિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 16/6/1999. જન્મનો સમય સવારે 9:20 વાગે. અને જન્મ સ્થળ કયું છે? પેટલાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્નના યોગ વિશે જાણવું છે. જી, જો લગ્ન યોગ તો ચાલી રહ્યા છે એટલે તમે કોઈ પણ જગ્યાએ વાતચીત કરો વ્યવહારુ ઢબે, અને કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ પણ ના કરતા, કારણ કે 2025, 2026 અને 2027 ત્રણેય વર્ષ આ બાબતે સારા દેખાઈ રહ્યા છે. એટલે ખૂબ જ વ્યવસ્થિત રીતે વ્યવહારુ ઢબે જ્યાં તમને અનુકૂળતા લાગતી હોય ત્યાં આગળ તમે અથવા કોઈ મધ્યસ્થી થકી વાર્તાલાપ કરવાની કોશિશ કરો એ વધુ ઈચ્છનીય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનને પ્રાર્થના કરો એ વધુ અગત્યની છે. તદુપરાંત અઠવાડિયામાં 1 વાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પણ શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગી ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને એને સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે અને એનો સમય પણ જે અનુકૂળ ચાલી રહ્યો છે એમાં એનું કાર્ય પણ થઈ જાય. જી, જિગ્નેશભાઈ જોડાઈ ગયા છે. જિગ્નેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/7/87. ફરી એકવાર જણાવશો? 12/7/87. જી, જન્મનો સમય કયો છે? લગભગ 9-10 વાગ્યાનો છે મેમ. 9-10 વાગે સવારે કે રાત્રે? સવારે. જી, અને સ્થળ? સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ ધંધા બાબતે મેમ. ધંધા વિશે શું પૂછવા માંગો છો? પણ આ ધંધો ચાલશે જ નહીં, ચાલે મેમ. જી, જો સવારે. જી જી, તમારા ધંધાકીય બાબતમાં સૌપ્રથમ તો તમે શેનો ધંધો કરો છો એ તમે વર્ણન ના કર્યું, કારણ કે ઘણીવાર એવું બને કે કુંડળીમાં ક્યારેક ગોચર નબળું હોય ત્યારે ધંધામાં તકલીફ આવે પણ ખરી, અને ક્યારેક ધંધા સાથે થોડોક ગ્રહ યોગ ઓછા મેળ પડતા હોય તો એ ધંધામાં તકલીફ પણ પડે. એટલે સૌપ્રથમ તો તમે કયો ધંધો કરો છો એ વસ્તુનું વર્ણન તમારે માટે અગત્યનું છે. હવે તે છતાં પણ તમારે હાલમાં ધંધાકીય બાબતોની જો વાત કરીએ તો હાલના તબક્કે એટલું કહેવાય કે 2025માં તમારે આ ધંધામાં જ્યાં પણ અવઢવ રહેતી હોય તો એ કયા કારણસર રહે છે એનું યોગ્ય માર્ગદર્શન સાથે વ્યવહારુ ઢબે અને હિતેચ્છુની સલાહથી આગળ વધજો તો કોઈ પ્રશ્નનો ઉકેલ આવે તેવું બની શકે છે. આ માટે તમે પોતે જો દરરોજ જે સવારે અથવા અઠવાડિયામાં 1 વાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો એ વધુ અગત્યનું બને છે. તદુપરાંત તમારા જે પણ આરાધ્ય દેવ કે દેવી હોય એની ભક્તિ કરો અને એમાં પણ તમે પ્રાર્થના કરો તો તમારા માટે વધુ અનુકૂળ રહી શકે. જી, પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 1/1985. જન્મનો સમય? 1981. જન્મનો સમય સવારે 5 વાગે. જી, અને સ્થળ કયું છે? ખાનપુર, બેગામ તાલુકો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન ધંધામાં તકલીફ પડે છે બેન. જી, મેં હમણાં જ કયો શેનો ધંધો કરો છો આપ? સાફ સફાઈનું કામકાજ કરું છું. અચ્છા. હવે તમારે કામકાજમાં જે પ્રકારનો અગવડની વાત કરી રહ્યા છો એ મુજબ જોવા જાઓ તો હાલમાં પરિસ્થિતિ એવી છે કે તમે શાંતિથી આ બાબતે વિચાર કરો, તમારા પ્રશ્નનું સમાધાન કોઈ હિતેચ્છુ પાસે પણ મેળવી લો, કારણ કે સમય તમારો અત્યારે તો સારો ચાલી રહ્યો છે. એટલે કામકાજ અંગે ખોટા વિચારો કે વહેમ ના રાખતા, અને કુંડળીમાં પણ અન્ય કોઈ વહેમ બાબત કે અન્ય કોઈ કારણ જણાતું નથી
એટલે કયા કારણસર તમે વ્યવસાયમાં અત્યારે તકલીફ છે એ થોડું જાણી અને તેના માટે હકારાત્મક અભિગમ રાખો એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે હનુમાન ચાલીસાના પાઠ વાંચો ઘરે બેસીને, એ તમારા માટે વધુ અગત્યનું છે. અને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે ગાય અને કૂતરાને રોટલી આપો, એ પણ તમારા માટે જરૂરી છે. જી, સુરેશભાઈ જોડાઈ ગયા છે. સુરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/3/1984. જન્મનો સમય કયો છે? સવારે 12:36. ઓકે. અને સ્થળ? ડભોઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ડભોઈ. પૈસા કમાઈ પણ બચતા નથી એનામાં. જી, જો સૌ પ્રથમ તો બચત કરવાની ઈચ્છા છે એટલે બચત થઈ પણ શકશે. એટલે હાલમાં સમય પણ એવો છે કે તમે યોગ્ય માર્ગદર્શન લેશો તો તમે બચત કરવામાં તમે સફળ પણ થઈ શકશો. એટલે તમે આ બાબતે કોઈ વ્યક્તિ હિતેચ્છુની સલાહ લઈ અને આયોજન કરો. અને તમને ખોટા ખર્ચાઓ પર અંકુશ રહે તે હેતુથી જો તમે દરરોજ જે સવારે તમારા જે આરાધ્ય દેવની ભક્તિ કરતા હો, સાથે સાથે તમે નારાયણ કવચના પાઠ વાંચો, એ તમારા માટે વધુ અગત્યનું છે. નારાયણ કવચના પાઠ વાંચ્યા પછી જ્યારે પણ તમને સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો, એ પણ તમારા માટે ઈચ્છનીય છે. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ ફરી એકવાર. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવું બની શકે. કંઈ પણ પ્રકારનું કામકાજ સારું દેખાય. કોઈ કામ વિલંબિત બને પરંતુ તેમાં પ્રયત્ન કરવાથી પણ કામ અંગેનો સંતોષ મળે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા થાય તેવું બને. વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં થોડીક વધુ જોવા મળે. તમને આજે તમારા મિત્રો પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થવાથી વિનોદ વૃત્તિનો ભાવ પણ વધે, જેને કારણે કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપી દેવાનું મન વધુ થાય. ધન રાશિ આજે તમને કામકાજમાં અચાનક કોઈ વ્યસ્તતા આવી જાય, એમાં પણ નાના નાના કામકાજમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય. વિચારોમાં પણ આજે સારા પરિવર્તન આવે, નવા વિચારો આવે તેવું પણ બને. પરિવાર સાથે કોઈ કામકાજ અંગે આજે સારી અને સંતોષજનક વાતચીત પણ થઈ શકે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જે નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં ધ્યાન આજે તમારું વધુ રહે. કંઈ પણ બાબતની વાતચીતમાં વર્તનમાં ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારી લાગણીની કદર અને પ્રશંસા પણ થતી જોવા મળે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે. સદકાર્યની ભાવના આજે વધુ જોવા મળે. આદર ભાવ પણ તમારામાં વધુ દેખાય તેવું બને. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. કામમાં પણ અચાનક વ્યસ્તતા આવી જવાથી થોડો સમયનો વ્યય અને કંટાળો પણ અનુભવો. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે સારી જોવા મળે તેવું પણ બને. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.